વડોદરાની શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ કરાયો છે। વોર્ડ નંબર 17ના નિર્મલ પાર્ક યુવક મંડળના ગણેશ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકાયા છે। સંવેદનશીલ વિસ્તારમાં ગણેશની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળતા હતા ત્યારે આ ઘટના બની હતી। વડોદરા શહેરમાં સિટી પોલીસ સ્ટેશન પાસે આ ઘટના બની હતી। સંવેદનશીલ વિસ્તારમાંથી ગણેશની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળતા હતા ત્યારે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસની ઘટના બની હતી। વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 17ના નિર્મલ પાર્ક યુવક મંડળ ગણેશજી પર અસામાજિક તત્વોએ ઈંડા ફેંક્યા હતા। સંવેદનશીલ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ લઈને લોકો પસાર થતા હતા ત્યારે તેમના પર ઈંડા ફેંક્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાલિકાના દંડક શૈલેષ પાટીલ ભાજપ કોર્પોરેટરો સ્થળ પર દોડી ગયા હતા। મંડળની ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે ત્યારે ઘટના મામલે વીએચપીએ કડક કાર્યવાહીની માંગ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।